Okay, so we are live. I'm going to take out the waiting list so people can start enter. 1 second. Okay, the waiting room is removed. Admissions have started. I'm going to mute everyone. Ashka, you are also muted. You can unmute once it's required. Okay, so I'm going to share my screen. What's happening? I called up Bill Hewlett when I was 12 years old, and he lived in Palo Alto. His number was still in the phone book. And he answered the phone himself. He said, yes? I said, hi, I'm Steve Jobs. I'm 12 years old. I'm a student in high school, and I want to build a frequency counter. And I was wondering if you had any spare parts I could have. And he laughed, and he gave me the spare parts to build this frequency counter, and he gave me a job that summer in Hewlett-Packard, working on the assembly line, putting nuts and bolts together on frequency counters. He got me a job in the place that built them. And I was in heaven. I wanted to show you the device that really is changing all of this right now. This is the world's first. Good morning everyone. કેમ છો? મજામાં? હોપ તમે બધાએ પોતાનું ડિનર લંચ, પોતાનું ભાણું, પોતાનું ભોજન કમ્પ્લીટ કરી લીધું હશે એન્ડ સરસ મજાની છાસ પીને તમે ફ્રી થઈને બેસી ગયા હશો. એન્ડ ડેફિનેટલી જ્યારે આપણે એક કામ સ્ટેટમાં હોઈએ આપણે એક સારી વસ્તુને રિસીવ સારી રીતે કરી શકીએ છીએ. અને આજે જ એક બહુ જ સરસ વસ્તુ વિશે હું તમને કહેવા માંગુ છું, કારણ કે જેણે જેણે તમને ઇન્વાઇટ કર્યા છે, જે પણ વેલ વિશર્સે તમને ઇન્વાઇટ કર્યા છે, તમારે એને થેન્ક યુ કહેવું જોઈએ. બીકોઝ આ જે વસ્તુ છે તે બહુ જ મોટી ગિફ્ટ હશે તમારા માટે 2025 ની. ધ બેસ્ટ ગિફ્ટ જો તમે અને ઇફ યુ સ્ટાર્ટ. સો તમે જોઈ શકો છો કે હેવિંગ અ ગુડ ફોરસાઇટ કેન 10x યોર સક્સેસ. અને નેક્સ્ટ ઇવોલ્યુશન ઓફ બાયોહેકિંગ યોર લાઈફ ઇઝ હિયર. ઓકે, વિચ ઓપ્ટિમાઇઝ આર ફિઝિકલ ઇમોશનલ વેલબિંગ. સો બાયોહેકિંગ શું છે? વોટ ઇઝ બાયોહેકિંગ? જ્યારે આપણે સનલાઇટ લઈએ છીએ, મોર્નિંગમાં ઉઠી સૌથી પહેલી ફ્રીક્વન્સી આપણે લઈએ છીએ સનલાઇટની ફ્રીક્વન્સી. ઓકે, પછી આપણે એક સારા ફ્રૂટ્સ ખાઈએ છીએ. સમટાઈમ્સ આપણને સારું નહીં લાગે તો આપણે આયુર્વેદામાં છે 16 કલાકનો ઉપવાસ કરે છે. આ બધું બાયોહેકિંગ છે. બટ ફોર એક્ઝામ્પલ આપણી પાસે એવી વસ્તુ, આ તો જનરલાઇઝડ વસ્તુ છે, આ વસ્તુમાં અમુક અંશે તમને ફાયદો મળે, અમુક અંશે તમને ફાયદો નહીં મળે. અને એવા લોકો માટે આ અઘરું છે જે લોકો એટલા બધા કેપેબલ નથી કે જે લોકો ઉપવાસ કરી શકે, એ લોકો યોગા કરી શકે, પ્રાણાયામ કરી શકે. બટ આ એવી ટેકનોલોજી છે જે તમારી એનર્જીને, બીકોઝ આપણા બધાની અંદર એનર્જી છે, શક્તિ છે. હવે આપણે શિવ અને શક્તિની વાત કરીએ તો બધું જ શિવ છે. આ સનલાઇટ છે, ઓકે, અગ્નિ છે. તો અગ્નિ કેમ છે? બીકોઝ એની અંદર ઉષ્મા છે, એની અંદર ગરમી છે. શક્તિ વગર એનું કોઈ આઈડેન્ટિફિકેશન જ નથી, એનર્જી વગર એનું કોઈ આઈડેન્ટિફિકેશન નથી. એની ગરમી જ એની ઓળખાણ છે અગ્નિની. તેવી જ રીતે આપણી એનર્જી, આપણી અંદર એનર્જી છે એટલે આજે આપણે અલાઈવ છીએ, જીવતા છીએ, ચાલતા ફરતા છીએ. તો આપણી અંદર પણ એક એવી એનર્જી છે, આભા મંડળ છે, બધાની અંદર છે. પણ આપણી લાઈફમાં આપણે ઘણી બધી પ્રોબ્લેમ્સ ફેસ કરીએ છીએ, જેને લીધે આ ઘણા બધા બ્લોકેજીસ થાય છે, એનર્જી બ્લોકેજીસ થાય છે. ઓકે, અને એ બ્લોકેજીસ દૂર કરવા માટે આપણી પાસે ઘણા બધા ટૂલ્સ છે, પણ એવું કોઈ ટૂલ મળી જાય જે સ્પેસિફિકલી તમારી એનર્જી પ્રમાણે તમને સ્પેશિયલાઇઝડ
હેન્ડ ઓવર કરે, સ્પેશિયલાઇઝ તમને એનર્જી આપે, તો કેટલી સરસ વાત છે. ફોર એક્ઝામ્પલ, તમે રેડિયો ટ્યુન ઇન કરો છો, તમને કોઈ સોંગ સારું નથી ગમતું, પણ તમે કોઈ સારું સોંગ માટે તમે ફરીથી એને ટ્યુનિંગ કરો. ફોર એક્ઝામ્પલ, આપણી લાઈફમાં પણ આપણને સારું ફીલ કરવા માટે આપણે બહુ જ ટ્રાય કર્યા કરતા હોય છે, પણ આપણને એટલું રિઝલ્ટ નથી મળતું. એસ્પેશિયલી જ્યારે આપણે ડિપ્રેશન, એન્ઝાયટી, આ બધા સોશિયલ પ્રોબ્લેમ્સ છે, લર્નિંગ, કોન્સન્ટ્રેશન, ફોકસ નહીં રહેવું, ફેમિલીમાં પ્રોબ્લેમ્સ થવી, પેઇન, ઇન્જરી, એ તો ચાલ્યા જ કરતું હોય, ઇન્સોમનિયા, ઊંઘ નહીં આવવી, સ્ટ્રેસ રહેવું, કામનું સ્ટ્રેસ, ઘરનું સ્ટ્રેસ, હોર્મોનલ પ્રોબ્લેમ્સ રહેવા, એલર્જીની ઇશ્યુઝ, ડાયરેક્શન, લોસ ઓફ ડાયરેક્શન, કે જીવનમાં હું ક્યાં જઈ રહ્યો છું, દિશાહીન થઈ જાય જીવન, અને ફાઇનાન્શિયલ સ્ટ્રેસ તો અલગથી છે, જોબ સ્ટ્રેસ તો અલગથી છે. હવે લોકોને આ બધી વસ્તુઓ બહુ આપણને બહુ કોમન લાગે છે કે આ તો નોર્મલ છે, ચાલ્યા કરે. બટ ફોર એક્ઝામ્પલ, આપણે ભગવાને આપણને એ હ્યુમન લાઈફ કેમ આપી છે? જેથી આપણે આપણી સિચ્યુએશન ચેન્જ કરવા માટે કેપેબલ થઈ શકીએ. અને આ જ વસ્તુ એક 16 વર્ષના યંગ છોકરાને પણ ખબર પડી. ઓકે, જ્યારે મારી લાઈફમાં એ ઇન્સિડન્સ આવ્યો કે મને પણ મારી જાતને હીલ કરવાની જરૂર છે. આઈ એમ અ ડોક્ટર આશકા ભટ્ટ, હું ડેન્ટલ સર્જન છું બાય પ્રોફેશન, બટ પહેલેથી જ મારું ઇન્ક્લિનેશન, મારી લાઈફમાં એવી સિચ્યુએશન આવી કે મારું ઇન્ક્લિનેશન થવા માંડ્યું ટુવર્ડ્સ હીલિંગ, ટુવર્ડ્સ યોગા, પ્રાણાયામ પ્રેક્ટિસીસ, એનર્જી. પહેલી વાર એનર્જી એસ્પેક્ટ વિશે મને ખબર પડી કે જો હું મારા ઇમોશનલ બોડી, મારા જે ભાવનાઓ છે, મારા ભાવ છે, એને સારું કરી શકું તો બધું સારું થઈ જાય. ઇવન ભગવાન પણ ભાવના ભૂખ્યા છે. કહેવાય છે ને કે આપણે મંત્રોચ્ચાર કરીએ, કેટલું પણ ચેન્ટિંગ કરીએ, પણ આપણી અંદર જે ફિલિંગ છે તે સાચી નહીં હોય તો આપણને રિઝલ્ટ નથી મળતું. સો એક્ઝેક્ટલી નિકોલા ટેસ્લા નામના એક સાયન્ટિસ્ટ છે, જેમણે બહુ વર્ષો પહેલા કહી દીધેલું કે ઇફ યુ વોન્ટ ટુ ફાઇન્ડ ધ સિક્રેટ્સ ઓફ ધ યુનિવર્સ, બ્રહ્માંડનું સત્ય છે એનર્જી, ફ્રીક્વન્સી અને વાઇબ્રેશન. અને આ જાણ્યા પછી એણે ઇલેક્ટ્રિસિટી, જે પહેલો વ્યક્તિ છે એણે ઇલેક્ટ્રિસિટીની શોધ કરી, આ સિક્રેટ જાણ્યા પછી. સો મારી લાઈફમાં પણ એવી વસ્તુ આવી કે મને ખબર પડી કે એનર્જી જ બધું છે. એવરીથિંગ ઇન લાઈફ ઇઝ વાઇબ્રેશન. ઇવન આલ્બર્ટ આઇન્સ્ટાઈન, આટલા મોટા સાયન્ટિસ્ટ, ઇવન એણે પણ આ સેન્ટેન્સ કીધું છે કે એવરીથિંગ ઇન લાઈફ ઇઝ વાઇબ્રેશન. તમે ફોર એક્ઝામ્પલ જય શ્રી કૃષ્ણ, જેમ કે જય શ્રી કૃષ્ણ, યુ સે લાઈક ધીસ, પણ તમે એમ કહો કે જય શ્રી કૃષ્ણ કેમ છો, સી આખી એનર્જી બદલાઈ ગઈ, યુ નો, આખી એનર્જી ચેન્જ થઈ ગઈ. સો એક્ઝેક્ટલી આપણે જે વાઇબ્રેશન પર પોતાને અલાઇન કરીએ છીએ, આપણી લાઈફમાં પણ એ પ્રકારની વસ્તુઓ એટ્રેક્ટ થાય છે, આકર્ષિત થાય છે આપણી સાથે. અને આ જ વિશે એક યંગ સાયન્ટિસ્ટ, ઓકે, સો આપણે એક નેક્સ્ટ વિડીયો ચલાવશું જેમાં તમને આના વિશે થોડોક આઈડિયા આવશે. One of the greatest inventors of all time, Nikola Tesla, the genius who lit the world, once said, "If you want to find the secrets of the universe, think in terms of energy, frequency, and vibration." Say you are listening to the radio in your car and do not like the music that you are hearing. What do? You change the frequency. What many people fail to realize is that we can take charge of our frequencies in the exact same way. We tend to reduce our body's anatomy down to a simplified version that consists of only flesh and blood. But everything on this planet, animals, plants, and water, are made of atoms, which produce, emit, and receive energy, which operates at a specific frequency. Everything, all our tissues, cells, organs, emotions, and thought patterns have their own unique electromagnetic fields, as do allergens, viruses, or bacteria. All things have a frequency, including you, the human body. It has been shown that a normal person has a frequency of 62 to 72 megahertz. When the body drops below this frequency, we begin to get into illness and disease states. For example, if our frequency drops to 58 megahertz, then we are likely to get a cold or flu. If our frequency drops to 42 megahertz, we become susceptible to cancer within the body. The lower the frequency, the closer we are to death. એક્ઝેક્ટલી.
the lower the frequencies, the closer we are to death. ઓકે, સો ઉર્જા આપણી અંદર જેટલી પણ લો થવા માંડે છે, જેટલી પણ બ્લોકેજીસ વધવા માંડે છે, એટલી આપણી ફ્રીક્વન્સી લો થાય છે. ઇવન કેન્સરની ફ્રીક્વન્સી અને સપ્રેસ્ડ એંગર, એટલે કે દબાયેલી ભાવનાઓ, દબાયેલો ગુસ્સો જે વર્ષોથી આપણે દબાયો છે, એની ફ્રીક્વન્સી અને કેન્સરની ફ્રીક્વન્સી સેમ છે. એવી ઘણી બધા ઇમોશન્સ સાથે આપણા ઓર્ગન્સ ની એક્ટિવિટી પણ જોડાયેલી છે. જેમ કે એંગરના ઇમોશન સાથે લિવર જોડાયેલું છે, ઇમોશન્સ એટલે કે ભાવનાઓ સાથે, રિલેશનશિપ સાથે હાર્ટ ચક્ર જોડાયા છે. સો એવી ઘણી બધી વસ્તુઓ છે, ઘણા બધા. તો મોસ્ટ ઓફ ધ ડિસીઝીસ પહેલા એ આપણા ઇમોશનલ બોડીમાં, આપણા સૂક્ષ્મ શરીરમાં એન્ટર થાય છે. અને જો આપણે એને પહેલા રિમૂવ નહીં કરી શકીએ, પહેલા એને બેલેન્સ નહીં કરી લઈએ, લાંબા સમય સુધી જો એ બ્લોકેજ રહી, તો પછી એ આપણા શરીરમાં મેનિફેસ્ટ થાય છે. અલગ અલગ ડિસીઝીસ, અલગ અલગ બોડીના પ્રોબ્લેમ્સ, પેન કે પછી ડાયાબિટીસ ને ઘણી બધી વસ્તુઓ. ઇવન એ ઇમોશન્સ એન્સેસ્ટર એટલે કે આપણા બાપ દાદાઓથી પણ આપણને હેરિડિટીમાં મળે છે. સો આ વસ્તુને આપણે ડીએનએ માં જો ગળી જાય, તો પછી એ ફિઝિકલ એલિમેન્ટ બનીને બહાર આવે છે. અને જો આપણે એ વસ્તુને ચેન્જ કરી શકીએ, આપણે ડીએનએ માંથી કાઢી શકીએ, આપણે ડીએનએ માંથી એને અલાઈન પ્રોપર સરખી રીતે અલાઈન કરી શકીએ ને, તો આપણે એ પ્રોબ્લેમથી પણ સોર્ટ આઉટ કરી શકીએ છીએ. વી હેવ સીન સો મેની પ્રોબ્લેમ્સ, લાઈક લોકોને વ્હીલચેર પરથી અમે ઉભા થતા જોયા છે, લોકોને એટલી બધી વર્ષોથી જે લોકોને 200 ઉપર ડાયાબિટીસ છે, એવા લોકોને સારા થતા જોયા છે. ઇવન આઈસીયુમાં જ લોકો બહાર નીકળ્યા છે. તો જે વ્યક્તિ આ ટેકનોલોજી ઇન્વેન્ટ કરી, એ 16 વર્ષનો ક્વોન્ટમ સાયન્ટિસ્ટ હતો. જ્યારે આપણે 16 વર્ષે કન્ફ્યુઝન આપણી લાઈફ ના જાય છે, એ 16 વર્ષે આ સાયન્ટિસ્ટ સવાલ કરી રહ્યો હતો, એને કોઈ સવાલના જવાબ નહીં કરી રહ્યો હતો. ક્વોન્ટમ સાયન્ટિસ્ટ હતા. ક્વોન્ટમ ફ્રીક્વન્સી થેરાપી મિકેનિઝમ ને ડેવલપ કરવા માટે એના સવાલના જવાબ જોયા હતા. બટ બહુ વર્ષો પછી ઇન્ડિયા આવ્યા. ઇન્ડિયામાં ઋષિકેશ, માયાપુર, ઇસ્કોન, શ્રી કૃષ્ણ પરંપરા અને મહાભારત, અહીંયા શાસ્ત્રો, વેદ, પુરાણો એ બધું સ્ટડી કર્યું અને પ્રોફેસર બન્યું. Not even that, એમને એના ઘણા બધા સવાલોના Ashka, you can just check whether your sound is clear to everyone. યા તો જો તમારો અવાજ ઓડિબલ છે તો પ્લીઝ મને ચેટ બોક્સમાં 111 કે પછી થમ્સ અપ આપશો તો મને આઈડિયા આવશે that મારો અવાજ સંભળાય છે તમને. એવરીબડી, can you give me thumbs up or chat box માં 111? I would like to know. At the end આપણે interactions કરશું, we will definitely chit chat, so I would like everybody's response. Am I audible? Yes, now it's clear. Okay, thank you. Okay, so આ સાયન્ટિસ્ટે એક નવી એક બુક લખી જેને કહેવાય છે સેકન્ડ પાથ. આપણે પણ આપણી લાઈફમાં એવી સિચ્યુએશન આવે છે કે આપણે એક નવો પાથ લઈએ છીએ. મારી લાઈફમાં પણ એવી સિચ્યુએશન આવી કે મને ખબર પડી કે આપણે બીજાને સારું કરતા પહેલા પોતાને હીલ કરવું બહુ જરૂરી છે, તો જ આપણે બીજાને હીલ કરી શકીએ છીએ. અને સાયન્ટિસ્ટ માર્કસ મેકા જે જર્મનીથી હતા, એમણે આપણા શાસ્ત્રના વેદોનો અભ્યાસ કર્યા પછી એક સવાલનો જવાબ એમને મળી ગયો અને એમના પછી એમણે એક નવી ટેકનોલોજીની રચના કરી જેને કહેવાય છે ટાઈમ વેવર. ઓકે, સો હું બ્રીફમાં એમની આઈડેન્ટિટી આપી દઉં તો એ એક ક્વોન્ટમ સાયન્ટિસ્ટ છે જર્મની બર્લિનમાં, અને આનું જે હેડ 25 બુક્સ ટ્રાન્સલેટેડ 10 લેંગ્વેજમાં એમણે લખી છે. અને એમણે જે ટેકનોલોજીની રચના કરવી હતી એમને લોકો સુધી પહોંચાડવી હતી. ઓકે, પણ લોકો સુધી પહોંચાડવા માટે આપણે એક કમર્શિયલાઇઝેશનની જરૂર એકચ્યુઅલી છે, ફાઇનાન્સની જરૂર એકચ્યુઅલી છે. એ સાયન્ટિસ્ટ હતા, એ કોઈ બિઝનેસમેન તો હતા નહીં. સો એમના જ સ્ટુડન્ટ ક્રિશ્ચિયન હાલ્પર એ કો ફાઉન્ડર અને ઓનર છે સુપર ફંડ હેજ ફંડના. ઇઝ એન ઇલેક્ટ્રોનિક એન્જિનિયર અને વીગન રેસ્ટોરન્ટ, યુરોપના વીગન રેસ્ટોરન્ટ ચેઇનના માલિક છે. અને એમણે માર્કસને લિટરલી
ઇન્વેસ્ટ નહીં પણ કમ્પ્લીટલી ડોનેટ કરી દીધા ઘણા બધા $1 million કે જેથી એ આ ટેકનોલોજીને લોકો સુધી પહોંચાડી શકે. અને એના પછી એમણે ઇન્વેન્ટ કરી એક ટેકનોલોજી જેનું નામ છે ટાઈમ વેવર, અને એની જે હેડક્વાર્ટર્સ છે તે જર્મની બર્લિનમાં છે. તો તમને દેખાતું હશે કે આ એક લેડી છે જે એક ચેર ઉપર ઇલેક્ટ્રોડ્સ પકડીને, હાથમાં કોપર ઇલેક્ટ્રોડ્સ પકડીને આરામથી મેડિટેટિવ સ્ટેટમાં સૂતી છે. અને સોની વાળા લેપટોપની પાછળ એક વ્હાઇટ કલરનો બોક્સ છે જે છે ટાઈમ વેવર. તો આને ટાઈમ વેવર કેમ કહેવાય છે? સો આપણા શાસ્ત્રોમાં પણ 14 લોક છે. ઓકે, આપણું જે બોડી છે, આપણું જે લાઈફ છે એના 14 ડાયમેન્શન્સ છે. ઓકે, ખાલી 3D, આપણે ખાલી વસ્તુને 3D જ ઓળખી શકીએ છીએ, પણ એ એનાથી પરે છે. ઓકે, અને એમના જ ગુરુ બુર્ખદહાઈમ જે જર્મનીના સાયન્ટિસ્ટ હતા, એમણે 12 લોક એટલે કે 12 ડાયમેન્શનમાં પહોંચવાના સાયન્ટિફિક ફોર્મ્યુલાઝ શોધી કાઢ્યા, અને એ પોતે ઓપનહાઇમરના ચેલા હતા. સો આવી રીતે 12 ડાયમેન્શનમાં તમે પહોંચી શકો છો. એટલે 3rd ડાયમેન્શન એ આપણું આ ફિઝિકલ વર્લ્ડ છે, અને 4th ડાયમેન્શન ટાઈમ છે. અને આ ટેકનોલોજી બિયોન્ડ ટાઈમ એટલે કે ટાઈમથી પણ પરે જઈને આપણી પ્રોબ્લેમ્સની હીલ કરી શકે છે, અને એટલે એનું નામ છે ટાઈમ વેવર. સો ટાઈમ વેવર ફ્રીક્વન્સીથી, જેમ કે હાર્વર્ડ માર્ક 1, તો પહેલા આવા મોટા મોટા કમ્પ્યુટર્સ ઇન્વેન્ટ થયા, અને એના પછી ઇફ યુ હેવ સીન કે સોફ્ટવેરનું ઇન્વેન્શન થયું, ડેસ્કટોપનું ઇન્વેન્શન થયું, જે કમ્પ્યુટર નાનું બની ગયું. ઓકે, એવી જ રીતે માર્કસનો પણ એક વ્યૂ હતો કે ટાઈમ વેવર જે છે, આ જે ટેકનોલોજી છે, એની જે પ્રાઇસ છે તે બહુ જ વધારે હતી અને લોકોને ઇફેક્ટિવ હતું, પણ એ ખાલી પૈસાદાર લોકો સુધી જ પહોંચી શકતું હતું. એ લોકો જ એમનો ફાયદો લઈ શકતા હતા. પણ માર્કસનું વિઝન એ હતું કે ઘરે ઘર આ ટેકનોલોજી પહોંચે અને દરેક વ્યક્તિ જેને ખરેખર જરૂર છે ત્યાં સુધી પહોંચી શકે. અને એટલે માર્કસ મેકાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી, જે ટાઈમ વેવર 2006માં ઇન્વેન્ટ થયું, અને 2013માં એમણે ઇન્વેન્ટ કર્યું હીલી, જે નાનું વર્ઝન છે ટાઈમ વેવરનું. અને એને માટે એમણે ઘણા બધા ટ્રાયલ્સ, પ્લેસિબો, ડબલ પ્લેસિબો ટેસ્ટ, ઘણા બધા સાયન્ટિફિક રિસર્ચ અને સાયન્ટિફિક ટેસ્ટમાંથી પસાર થવું પડ્યું. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ક્લાઉડ્સ થી કનેક્ટ થઈને 20 મિલિયન એટલે કે 220 કરોડ જેટલા ટ્રીટમેન્ટ્સ અને પેશન્ટ જે સારા કર્યા છે ડોક્ટર, દુનિયાભરના ડોક્ટરે, એ ટ્રીટમેન્ટનો આખો ડેટા કનેક્ટ થઈને હીલી સાથે કનેક્ટ કર્યો, અને ટાઈમ વેવરનું નાનું વર્ઝન બની ગયું હીલી. અને એને લીધે એમની જે પ્રાઇસ છે તે 10 ગણી ઓછી, 10 ગણી નહીં, ઘણી ઓછી થઈ ગઈ. એકચ્યુઅલી જો ટાઈમ વેવરની વાત કરીએ તો ટાઈમ વેવરની પ્રાઇસ છે ઓલમોસ્ટ 50 કરોડથી લઈને 60 કરોડ જેવી. બટ બીકોઝ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના લીધે આનું સાઇઝ ને બધું શેપ ઓછું થઈ ગયું, અને આની પ્રાઇસ ઘણી 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 ઓછી થઈ ગઈ. સો કેન વી ગો ટુ નેક્સ્ટ સ્લાઇડ? Healy is new, Healy is different, and Healy is extremely versatile. This little game changer is the first smartphone-controlled wearable that provides easy support in all important areas of your life with the use of frequencies. Healy analyzes the frequencies you need right now. Then the smart wearable applies subtle currents and individualized frequencies to your body via its electrodes. It strengthens your balance and harmonizes imbalances. Fitness, holistic health, and inner and outer beauty. Healy, over 120 programs to provide energetical support for you, for your body, and for your cells. Every single cell in our body is a small power plant that constantly produces energy. One thing is particularly important for this, the natural cell membrane voltage. And this is where the Healy comes in. With Nuno Nina's Gold Cycle programs that focus on rebalancing your cells. Healy also has suitable programs for many other applications on board.
programs supporting relaxation if you have a headache or back pain, but also for learning, concentration, or exams. Healy even offers support for mental balance, sleep, and stress. The Healy Beauty programs are supposed to support your inner and outer beauty energetically. In sports, the Healy is meant to promote performance, muscles, and regeneration. At home or on the go, in your leisure time or at work. In our opinion, health begins with good balance in all areas of life. This is what Healy stands for: state-of-the-art wearable technology, made in Germany to the highest standards. Based on use by 2,000 practitioners worldwide, who have seen as many as 500,000 patients. Healy, for me, and for you, and for everyone. So Healy for me, for you, and for everyone. આ જ વિઝન હતું માર્કસ મેકાનું કે એ દરેક વ્યક્તિ નાના બાળકથી લઈને ઇવન લોકો સુધી, પેટ્સ સુધી, ઇવન એનિમલ્સ સુધી પહોંચી શકે. અને વી હેવ અ વેરી બિગ કમ્યુનિટી. આજે એટલા બધા લોકો છે અમારી સાથે, હીલર્સ, ડોક્ટર્સ, ક્વોન્ટમ સાયન્ટિસ્ટ, કોચેસ, થેરાપિસ્ટ, in all the areas of the professions, and they are just loving it. એ લોકો વિચારી જ નથી શકતા કે આવી પણ કોઈ વસ્તુ છે જે હોઈ શકે છે. If you know Dr. Reddy is the big head of homeopathy, Dr. Reddy's lab. So Dr. Reddy એ પણ frequency therapy mechanism for migraine invent કર્યું છે, જેની price just for one sitting માટે 16,000 છે. જ્યારે Healy, જ્યારે ટાઈમ વેવર ઇન્વેન્ટ થયું, ટાઈમ વેવરની પ્રાઇસ ઘણી બધી હતી અને ઇવન એનો વેઇટિંગ પીરિયડ, ઇવન તમે સિંગાપુરમાં જશો તો $200 થી $300 પર સિટિંગ હતું, અને ઇવન ઇન ઇન્ડિયા એ 15,000 to 16,000 પર સિટિંગ હતું, પ્લસ એની વેઇટિંગ હતી. અને બીકોઝ ઓફ વિચ માર્કસ ઇન્વેન્ટેડ Healy, જેની ઓવરઓલ પ્રાઇસ નોટ ઇવન 10 lakh, 5 lakh, 6 lakh, but even below 5 to 4 lakhs થઈ ગઈ. And because of which આ એટલું બધું easily લોકો માટે accessible થઈ ગયું કે now it has become a household. Even while I am giving this session, I am running a program for my bioenergetic boost. So મારી જે એનર્જી છે તેને બૂસ્ટ કરવા, because આજે ઉપવાસ છે, એકાદશી છે, તો સાથે સાથે I am taking તરબૂચ ખાઉં છું, and સાથે સાથે I am taking water and I am taking frequencies. So even in this situation, my energy is high and I can even fever through these frequencies. So at the end, I am going to announce very important thing. Okay, so we have a series of approvals. Scientific tests. So it is a science-based frequency therapy mechanism. It is a peak performance and made in Germany. Okay, so it is developed in Germany. It is highly patented technology. આ એવી ટેકનોલોજી છે જેની patents 5 years સુધી nobody can touch. So this is a unicorn opportunity. જે લોકો પણ આની સાથે, Healy સાથે જોડાશે, there is going to be a unicorn opportunity. If you know, if you're a businessman, તમને ખબર હશે what is unicorn opportunity. Okay, અને after coming into this, મારી life 360 degree change થઈ ગઈ. I could never imagine કે મારી life, હું પણ મારા dreams ને achieve કરી શકીશ. Till being dentist, yeah, હું એક normal life જીવી શકતી હતી. I could survive. We all have survived in COVID, but thrive નથી કર્યું. We have not reached to our highest potential. અને Healy એ વસ્તુ છે કે જે તમને highest potential પર પહોંચાવી શકે છે. જો આપણે આપણા ઓરાને, આપણા આભા મંડળને કરેક્ટ કરીએ તો આપણે એક રાઈટ એનર્જીમાં આગળ વધી શકીએ છીએ. ઓકે, અને એટ ધી એન્ડ ઓફ ધ સેશન વી આર ગોઈંગ ટુ હેવ એન ઓરા રીડિંગ, જે બધાને માટે
ફ્રી થવાનું છે. ઇટ્સ અ ફ્રી ગિફ્ટ ગિવ અવે ફ્રોમ માય સાઇડ ટુ ઓલ each and everyone one-on-one session, and only if we are also conducting a testimony night જ્યાં હજારો હીલી યુઝર્સ પોતાનો એક્સપિરિયન્સ શેર કરે છે લાઈવ ઇન ફ્રન્ટ ઓફ સો મેની પીપલ. સો તમારો જે બોડી છે, ઓલરેડી હું તમને જરા ડીપર સમજાવું તો ટિશ્યુઝ, ઓર્ગન્સ, મોલેક્યુલ્સ એટલે કે અણુઓ, પછી પરમાણુઓ, અને પછી સબ એટમિક પાર્ટિકલ્સ જેમ કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન. અને ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન્સ એના બનેલા છે એનર્જી, ફ્રીક્વન્સી અને વાઇબ્રેશનના. અને એ ત્યાં આવે છે આપણી ઇન્ફોર્મેશન ફીલ્ડ. આપણે 5 તત્વોના બનેલા છે. ઓકે, અગ્નિ, જળ, વાયુ, આકાશ. ઓકે, તો એમાં જે આકાશ તત્વ છે તે આપણું ઇન્ફોર્મેશન ફીલ્ડ છે. અને જો આપણે આપણી ઇન્ફોર્મેશન ફીલ્ડને કરેક્ટ કરીએ, આપણી લાઈફમાં બધું કરેક્ટ થઈ જાય. કારણ કે 90% ઓફ થિંગ આપણી ઇન્ફોર્મેશન ફીલ્ડમાં, આપણા સબકોન્શિયસ માઇન્ડમાં ગળેલી છે. અને 80% આપણે લાઈફમાં એક્સપિરિયન્સ કરીએ છીએ તે આપણા સબકોન્શિયસ માઇન્ડથી એક્સપિરિયન્સ કરીએ છીએ. સો હીલ ઇઝ સમથિંગ જે કરેક્ટ કરે છે. સો હાઉ એ વર્ક કરે છે? સો ઇટ ઇઝ હેવિંગ ઇન્ડિવિજ્યુઅલાઇઝ માઇક્રો ફ્રીક્વન્સી, એટલે કે ઇન્ડિવિજ્યુઅલી તમારા બોડીના હિસાબથી, તમારા બોડીની એનર્જી પ્રમાણે એ 9 મિલિયન ફ્રીક્વન્સીઝ જનરેટ કરે છે. ઓકે, અને આપણું બોડી એવરી 10 સેકન્ડ ચેન્જ થાય છે. આપણી એનર્જી એવરી 10 સેકન્ડ ચેન્જ થાય છે. અને હીલી એવરી 10 સેકન્ડ આપણી એનર્જીને એનાલાઇઝ કરીને આપણને જે ફ્રીક્વન્સીની જરૂર છે તે આપણને પ્રોવાઈડ કરે છે, જેને કહેવાય છે માઇક્રોકરન્ટ. અર્થને પણ એક માઇક્રોકરન્ટ છે. આપણે સારું નહીં ફીલ કરતા હોય તો આપણે અર્થમાં બેર ફૂટ વોક કરીએ તો આપણને સારું લાગે, આપણા ઇમોશન્સ રિલીઝ થઈ જાય. સો આ પણ એક હોલિસ્ટિક માઇક્રોકરન્ટ છે. ઇટ્સ નોટ અ કરંટ, ઇટ્સ અ માઇક્રોકરન્ટ જે આપણા બોડીની કંડક્ટિવિટી પ્રમાણે આપણને ફ્રીક્વન્સી આપે છે. કેન વી હેવ નેક્સ્ટ સ્લાઇડ? સો માઇક્રોકરન્ટની ઇફેક્ટ શું છે? સો માઇક્રોકરન્ટની ઇફેક્ટથી આપણી અંદર અમાઇનો એસિડ ટ્રાન્સપોર્ટ. અમાઇનો એસિડ શું છે? પ્રોટીનના બિલ્ડિંગ બ્લોક્સ. જે પ્રોટીન બનાવવા માટે ઇમ્પોર્ટન્ટ એસિડ છે, દેટ ઇઝ અમાઇનો એસિડ, જે 40% ઇન્ક્રીઝ થાય છે. અને એને લીધે 70% પ્રોટીન સિન્થેસિસ ઇન્ક્રીઝ થાય છે અને 50% એટીપી પ્રોડક્શન થાય છે. એટીપી શું છે? આપણી એનર્જી, એટલે કે આપણે જે ખાવાનું ખાઈએ છીએ તે આપણા સેલ્સને પહોંચે છે અને સેલ્સ એટીપી રિલીઝ કરે છે, જેનાથી આપણે એનર્જી, આપણા બોડીમાં ફંક્શન માટે એનર્જી જોઈએ. તો એટીપી એ એનર્જી છે અને આપણી એનર્જી 50% પ્રોડ્યુસ થાય છે બીકોઝ ઓફ ધીઝ માઇક્રોકરન્ટ્સ. અને સેલ મેમ્બ્રેન પોટેન્શિયલ તો જનરલી રોબર્ટ ઓ બેકર અને જોન નોનસ્ટ્રોમ નામના સાયન્ટિસ્ટ છે આ એક સાયન્ટિફિક ચાર્ટ પ્રોડ્યુસ કર્યું and they have got Nobel Prize for this. કે સેલ મેમ્બ્રેન પોટેન્શિયલ શું છે? આપણા જે કોષો છે, ઓકે, આપણા કોષો છે, પછી કોષોમાંથી ટિશ્યુ બને, જે મસલ્સ ટિશ્યુ છે, પછી સ્કિન ટિશ્યુ છે, આ બધા જે કોષો છે, ઓકે, એ બે કોષોની વચ્ચે એક સેલ મેમ્બ્રેન પોટેન્શિયલ છે. ઓકે, એનર્જી છે, એક એને શું કહેવાય, વિદ્યુત વાહકતા છે. ઓકે, અને એ પોટેન્શિયલ જો બિલો -50 જતું રહે. જનરલી હેલ્ધી સેલ્સની સેલ મેમ્બ્રેન પોટેન્શિયલ છે -60 to 70 મેગાહર્ટ્ઝ. પણ જો એ બિલો 50 જાય તો આપણને ફીવર, તાવ આવવો, સારું નહીં લાગવું, એનર્જી લો થઈ જવી, એવી પ્રોબ્લેમ થાય છે. અને જો એ હજી બિલો 50 થી 30-40 પર જાય તો એ અનકન્ટ્રોલ્ડ સેલ ડિવિઝન, એટલે કે સેલ ડિવિઝન અનકન્ટ્રોલ થઈ જાય છે. એને લીધે શું થાય છે? ટ્યુમર્સ, કેન્સર, એના જેવી પ્રોબ્લેમ્સ. તો જો આપણું સેલ મેમ્બ્રેન પોટેન્શિયલ મેન્ટેન રહે તો આપણે એક હેલ્ધી સ્ટેટ ઓફ બોડી મેન્ટેન કરી શકીએ છીએ. ઓકે, સો ફેક્ટ્સ એન્ડ ફિગર્સ, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઇટ લુક્સ સો ગુડ ટુ બી ટ્રુ કે આટલું સરસ વસ્તુ કેવી રીતે હોઈ શકે, બટ ઇટ્સ ટ્રુ બીકોઝ વી હેવ એક્સપિરિયન્સ્ડ ઇટ. આજે 20 million applications, more than 20 million applications with Healy technology already connected છે. 45 countries, actually આમાં 45 છે, પણ more than 56 countries માં already Healy ની official offices છે. લાસ્ટ ટાઈમ જાપાનમાં, this year કોલંબિયામાં already લોન્ચ થઈ ગયું છે. દુબઈમાં very soon it's going to get launched.
2500 પ્રોફેશનલ યુઝર્સ. આ તો જૂના આંકડા છે, પણ નવા આંકડા આનાથી ડબલ ટ્રિપલ છે. Okay, so more than 5,000 actually practitioners, health consultants are already connected with Healy. And these are the panel of scientists. Nuno Nina, જેમણે ગોલ્ડ સાયકલ એટલે કે ડિટોક્સ સાયકલ, ઇફ યુ નો પંચકર્મા આયુર્વેદા ટ્રીટમેન્ટમાં ડિટોક્સિફિકેશનની પ્રોસિજર્સ થતી હોય છે. તો આ જ ડિટોક્સ સાયકલ આપણે ગોલ્ડ સાયકલની મદદથી લઈ શકીએ છીએ, જે ન્યુનો નીના નામના સાયન્ટિસ્ટ, પોર્ટુગલના સાયન્ટિસ્ટ ઇન્વેન્ટ કરી. ડોક્ટર લુડવિગ જેકોબ, કેરોલિન મેકમેકિન એ આપણા ફૂટબોલ લીગ, અમેરિકાનું ફૂટબોલ લીગ છે, એની સાથે કનેક્ટેડ છે. ત્યાંના પ્લેયર્સને, સ્પોર્ટ્સ પ્લેયર્સને માટે એમણે જાતે મેકમેકિન પ્રોગ્રામ ઇન્વેન્ટ કર્યો. ડોક્ટર નીતા શાહ, મુંબઈના, she is a homeopathy doctor and she is also into the panel of scientists. So I feel so proud that I am into this. And one more thing, I would like to introduce one more person je mane technical support api raya che, Mrs. Lena Joy. I am a director and she is senior vice president in Healy, and she is my mentor and my coach and my guide, and she has literally improved me as a person, as a personality, and as a woman. So I'm very thankful to her to give me the technical support. Thank you so much, ma'am. Yeah, so can you please go next? So yeah, so over એટલા બધા પ્રોગ્રામ્સ કે દરેક પ્રોબ્લેમ્સ આપણી લાઈફના, એના માટે પ્રોગ્રામ્સ છે. ફિટનેસ, બ્યુટી, લર્નિંગ, ચક્રાસ, કનેક્શન, રિલેશનશિપ. આપણે મેનિફેસ્ટ કરવું હોય, ઇફ યુ વોન્ટ ટુ મેનિફેસ્ટ યોર ગોલ ઇન યોર લાઈફ, યુ નો, આપણી ઘણી બધી પ્રોપર્ટી અટકેલી છે, પૈસા અટક્યા છે, ઇફ યુ વોન્ટ ટુ, કોઈ કેસ જીતવો છે, તો એના માટે પણ કોચ મોડ્યુલ છે. તમારું ઓરા, તમારું બોડીની જે નેગેટિવિટી રિલીઝ કરવા માટે ઓરા મોડ્યુલ છે. ચક્રા, લર્નિંગ, physical, mental, emotional, and even there are programs of digital nutrition. So I would like to show certain slides કે જેમાં ઘણા બધા લોકોએ પોતાનો એક્સપિરિયન્સ શેર કર્યો છે. Can we go to that, ma'am? Yeah. So this is a certificate of European Union. So FDA and European Union, it is considered as a medical device for fibromyalgia, skeletal pain, migraine, અને you know, depression, anxiety જેવી sleep disorders માટે. So literally people are getting rid of sleep and ઘણી બધી વસ્તુઓ. So FDA approved છે, FDA cleared છે, and also European Union. And we have a group of frequency experience on Facebook, જ્યાં ઘણા બધા લોકો પોતાના experience post કરે છે, that what they got the benefits. I've taken some screenshot. So another this Kiara che, Kiara, she is you know, nutritionist and also passionate about energy medicine and medicine. She was having a painful cramps where you know, while the menstruation, je jare સ્ત્રીઓને જે you know, રજસ્વલા હોય છે, ત્યારે એમને પીરિયડ્સ ના વખતે જે પેન થાય છે, હીલીની ગોલ્ડ સાયકલ થી જસ્ટ થોડા પ્રોગ્રામ્સ થી વિધિન 2 months ની અંદર હવે એને બિલકુલ પણ પેઇન નથી, અને એને બિલકુલ પણ મેડિસિન્સ, દવાઓ પર ડિપેન્ડન્ટ રહેવું નથી પડતું. એન્ડ ધેટ ઇઝ ધ બેસ્ટ થિંગ, બીકોઝ દવાઓ તમે કોન્સ્ટન્ટલી લયા કરો, એ લિટરલી તમારા લિવર અને કિડનીને ખરાબ કરી દે છે. So that is very important that we should have such holistic technology. બીજી વસ્તુ છે, સો આ એક લેડી છે, તેમની ડિપ્રેશન અને વર્ષો, યુ નો, આપણે લોકો ઘરડા હોય, એ લોકો એકલતાનો અનુભવ કરે, અને એ લોકો ડિપ્રેશનમાં, ઘણા જે મોટાઓ છે એ લોકો જતા રહે છે. પણ હીલીના પ્રોગ્રામ્સથી, ઇવન જસ્ટ ગોલ્ડ સાયકલ પ્રોગ્રામ, એનાથી, એન્ડ ધેટ્સ વાય આ ગોલ્ડ સાયકલ કહેવાય છે, એનાથી એમનું જે એનર્જી લેવલ છે તે હાઈ થઈ ગયું, એન્ડ નાઉ શી ઇઝ બેટર. એનું જે લોંગ ટાઈમનું ડિપ્રેશન અને સ્ટ્રેસ હતું તે કમ્પ્લીટલી સારું થઈ ગયું, અને ઘણા બધા પેઇન ને સોજા ને એ બધાથી પણ એમને નિજાત મળી ગયો છે. જે વર્ષોથી લોકો સહન કરી ગયા છે, એ આ પ્રોગ્રામથી વિધિન સમ ડેઝ, સમ વીક્સ એમને રિલીઝ મળી જાય છે પરમનન્ટલી. સો દેટ ઇઝ રિયલી અમેઝિંગ. દેન ધીસ લેડી, એને માઇગ્રેનનો ઇસ્યુ હતો, ડેલી એન્ટી સીઝર મેડિસિન્સ, એટલે એમને સીઝરની પ્રોબ્લેમ્સ હતી અને માઇગ્રેનની પ્રોબ્લેમ્સ હતી. એન્ડ લિટરલી આઈ હેવ સીન, વી હેવ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ મારી સાથે, કે જે લોકો એટલા બધા સાયકોલોજીકલ પેશન્ટ્સને હેલ્પ કરી રહ્યા છે આ બધા પ્રોગ્રામ્સથી, જેનાથી માઇગ્રેન, ઇન્સોમનિયા, ડિપ્રેશન, એન્ઝાઇટીની પ્રોબ્લેમ્સ સોર્ટ થાય છે. ઇવન ડ્રગ
એડિક્શન્સ પણ લોકો એનાથી દૂર થઈ રહ્યા છે. So there is also teeth jaw program. So dentist પણ એને યુઝ કરે છે jaw અને દાંતના દુખાવા માટે, chronic back pain, headache, neck pain, ઘણી બધી વસ્તુ. Even I also had, but it was gone. આ લેડીને ક્રોનિક સ્ટ્રેસ ફેક્ટર્સ ને લીધે even she could not even brush her teeth, એટલી બધી પ્રોબ્લેમ્સ હતી, and couldn't sleep because એને પેન હતું completely, special bed એમને લેવું પડેલું because of the chronic stress and back pain. Now she is completely without medication, બિલકુલ પણ દવાની જરૂર નથી, and she is completely free from all those back pain. Skin allergies. So our lady, literally imagine, she is so excited to even show her skin that her એમની જે એલર્જી નો ઇશ્યુ છે તે within 4 weeks એમની સ્કિન એલર્જી જે સેન્સિટિવિટીઝ હતી because of certain object વસ્તુઓથી એ જતી રહીને now એમની સ્કિન એકદમ ક્લિયર છે. Beauty and skin programs. So even if you want to improve your beauty, if you want to feel and look beautiful, you have skin and beauty programs. Bioenergetic harmony, 2 program, harmony 1 program, જે આપણા શરીરના ઇન્ટરનલ ઓર્ગન્સ અને ઇન્ટરનલ જે તંત્રો છે, સિસ્ટમ્સ છે, એના માટે ના ડિફરન્ટ પ્રોગ્રામ, જેમ કે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ, ડાઇજેશન માટે, હેડ, પ્રોસ્ટેટ. તો આ અંકલ ને પ્રોસ્ટેટની પ્રોબ્લેમ્સ હતી અને રાતના because of which એ ઊંઘી નહીં શકતા હતા because of the prostate issue. ઘણા બધાને આ બહુ કોમન થઈ રહ્યું છે prostate issue, and just by prostate programs he is now completely free from sleeplessness and prostate issue. Actually, you can show the demo now. Sorry? You can show the demo now. Yeah. So now we can start a very, very important thing, જ્યાં હું મારું હીલી તમને live operate કરીને બતાવીશ. Okay. So I will share my screen. Okay. Ashka, we can't hear you. Yeah, thank you. So now, is my screen visible to everyone? Ma'am, is it? Yes, yes, yes. Thank you so much. So I will be sharing my screen, and you can see there are 2 applications. Okay. 2 application છે જેના સાથે કનેક્ટ થઈને હું હીલી ઓપરેટ કરી શકું છું. ઓકે. સો હીલી મારા હાથમાં ઓલરેડી છે, and I'm already taking bioenergetic boost program. So I will go directly into that. Okay, 1 second. So you can see કે મારું હીલી આ પિંક એપની સાથે, જે માઇક્રો કરંટનું એપ છે, તેની સાથે કનેક્ટ થઈ ગયું છે. ઓકે. સો એકવાર એ કનેક્ટ થશે તો એક પ્રોગ્રામ રન થતો દેખાશે. સો આઈ વિલ ગો નેક્સ્ટ. સો યુ કેન સી કે એ પ્રોગ્રામ માટે એ કયા બ્રેસલેટ્સ મારે પહેરવા છે, એટલે કયા ઇલેક્ટ્રોડ્સ મારે પહેરવાના છે, બીકોઝ અલગ અલગ હાથ માટે, હેડ માટે ઇલેક્ટ્રોડ્સ હોય છે. સો હાથ માટે આ પ્રોગ્રામ માટે બ્રેસલેટ્સ સુટેબલ છે, અને ઓલરેડી મારો પ્રોગ્રામ બાયો એનર્જેટિક બૂસ્ટ ચાલી રહ્યો છે. ઓકે. સો વાઇલ આઈ વોઝ ગિવિંગ પ્રોગ્રામ, ઇમેજિન કેટલું સારું છે કે તમે થેરપી તમારા કામની વચ્ચે વચ્ચે પણ લઈ શકો છો. ઇઝન્ટ ઇટ અમેઝિંગ? તમને હેડેક થતું હોય, તમે ઊંઘ આવતી હોય, તમે સ્લીપ પ્રોગ્રામ્સ લઈ શકો છો. ઓકે. સો નાઉ હું એક ઓવરવ્યુ આપી દઈશ અલગ અલગ પ્રોગ્રામ વિશે. ફર્સ્ટ ઓફ ઓલ કે કયા કયા પ્રોગ્રામ્સ છે. So I'll go back. I can Your stop the video program. is off. Sorry. Your video is off. Yeah, my video might be off because
I'm sharing the screen. Okay, okay. Yeah. Okay. So now we will go back. So you can see આ પ્રોગ્રામ છે બાયો એનર્જેટિક સપોર્ટ. એટલે કે તમે જો એનર્જીમાં લો ફીલ કરી રહ્યા છો, તમને વધારે એનર્જીની જરૂર છે, યુ કેન જસ્ટ રન બાયો એનર્જેટિક બૂસ્ટ. પછી કોહેરન્સ છે તમારા બોડી અને માઇન્ડ માટે. એટલે કે તમે કોઈ વસ્તુ, કોઈ ગોલ સેટ કરવો છે પણ તમે એક્શન નથી લઈ શકતા, તો તમારા ક્રાઉન ચક્ર અને રૂટ ચક્રથી આ તમને કનેક્ટ કરશે અને તમે તમારા રાઈટ ડાયરેક્શનમાં એક્શન લઈ શકશો. કોસ્મિક ગ્રોથ એટલે કે તમને કોઈ પણ લાઈફના એરિયામાં ગ્રોથની જરૂર છે તો તમે કોસ્મિક ગ્રોથ પ્રોગ્રામ ચલાવી શકો છો. સો આઈ વિલ શો યુ. આ મારું જે પ્રોફેશનલ ડિવાઇસ છે, ધ હાઈએસ્ટ વર્ઝન છે, જેમાં ગોલ સાયકલ, લોકલ સ્ટિમ્યુલેશન, લર્નિંગ, ફિટનેસ, જોબ, સ્લીપ, મેન્ટલ બેલેન્સ, બ્યુટી, સ્કિન, ટોટલ મોડ્યુલ્સ થી સાથે મળીને 229 પ્રોગ્રામ્સ છે. ઓકે, સો ઇફ યુ ગો ગોલ્ડ સાયકલ તો ત્યાં પ્યોર કેર બેલેન્સ એટલે કે તમારે એનર્જી, તમારી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ડિટોક્સ કરવું. તમે ડિટોક્સ કરશો તો તમારા બોડીમાં નવી એનર્જીનો સંચાર થશે. ઓકે, નેગેટિવિટી, જે તમે સપ્રેસ્ડ ઇમોશન છે એ બધું કાઢી શકશો. પછી કેર, બેલેન્સ, બીઇંગ, એનર્જી, રિલેક્સ, રિલીઝ. દેન લોકલ સ્ટિમ્યુલેશન એટલે કે તમારા પેન, બેકએક, ક્રોનિક હેડેક, માઇગ્રેન, ડિપ્રેશન, એન્ઝાઇટી. લર્નિંગ પ્રોગ્રામ્સ, સો લર્નિંગ, એક્યુટ મેમરી લોસ, જો મેમરી, કોન્સન્ટ્રેશન, આ બધી જો પ્રોબ્લેમ્સ હોય, સ્ટ્રેસ, એક્ઝામ, આજકાલના કિડ્સને સ્ટ્રેસ બહુ થતો હોય છે એક્ઝામનું, પરફોર્મન્સ એન્ઝાઇટી થતું હોય છે, તો લર્નિંગ પ્રોગ્રામ્સ બહુ જ સારા છે. ફિટનેસ પ્રોગ્રામ, જે લોકો ફિટનેસ ફ્રીક છે, મસલ્સ ઇમ્પ્રુવ કરવા માંગે છે પોતાના, તો એના માટે સર્ક્યુલેશન, સ્ટેમિના ઇમ્પ્રુવ કરવું, બધા ફિટનેસ ફ્રીક લોકો છે, જીમમાં જતા લોકો છે, અને ઇવન ઇફ આ ઘરડાઓ જે લોકોને ફરવું છે, રોક ક્લાઇમ્બિંગ કરવું છે, તો જસ્ટ સ્ટેમિના પ્રોગ્રામથી દે કેન વોક ટુ ધ માઇલ્સ એન્ડ દે કેન લિટરલી હેવ અ હાયર એનર્જી. જોબ એન્ડ સ્લીપ પ્રોગ્રામ, મેઇનલી તમારા જોબ સ્ટ્રેસને લીધે સ્લીપની પણ ઇફેક્ટ થતી હોય છે. સો જોબ એટલે કે તમારા જોબની જે પરફોર્મન્સની એન્ઝાઇટી છે તેને લીધે પણ તમારી હેલ્થ બગડતી હોય છે. લિટરલી મને જોબ અને વર્ક સ્ટ્રેસના લીધે લેફ્ટ શોલ્ડર, નેક, હેડેક, પેઇન થતું હતું, અને જોબ સાયકલથી વિધિન આઈ વુડ સે વિધિન 1 day મારું એ પ્રોબ્લેમ સોર્ટ આઉટ થઈ ગયા, અને પછી મેં કદી પેઇનના પ્રોગ્રામ નથી લીધા. મેન્ટલ બેલેન્સ, મેન્ટલી જો તમે ડિસ્ટ્રેક્ટેડ ફીલ કરતા હો, તમે સારું ફીલ નહીં થતું હોય, ઇવન ડ્રગ એડિક્શનના કેસીસ, ઇમોશનલી તમે લોકોને એક્સપ્રેસ નહીં કરી શકતા હો, ઘણી બધી વસ્તુઓ તમારાથી સોર્ટ આઉટ કરી શકો છો. બ્યુટી એન્ડ સ્કિન, ઓકે, સો ઇનર બ્યુટી, સ્કિન હાર્મની, નેલ હાર્મની. ઓકે, દરેક પ્રકારના સ્કિન પર જો વાગ્યું હોય, કશે સ્કાર થયો હોય તો એના પ્રોગ્રામ્સ છે. દેન ઇન્ટરનલ સિસ્ટમ્સ, આપણી આઈ હાર્મની, હોર્મોન હાર્મની, ઇન્ટેસ્ટાઇન હાર્મની. ઓકે, વુમન, મેચ્યોર વુમન પોટેન્સી, આપણી જે પોટેન્સી ઇમ્પ્રુવ કરવા માટે, ઇમ્પ્યોરિટીઝ, ટોન્સિલ, ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ, થાઇરોઇડ ગ્લેન્ડની પ્રોબ્લેમ્સ, સાયટિક નર્વ. સો આપણા સોસાયટીમાં દરેક વ્યક્તિને કોઈ ને કોઈ આ રિલેટેડ પ્રોબ્લેમ્સ છે, એન્ડ યુ કેન લિટરલી હેલ્પ ધેમ and your own self and your family. Allergy, meridian, connective tissue, bladder, fatty degeneration, skin harmony, heart, gallbladder, meridians, hormonal balance, liver, stomach, kidney, spleen, pancreas, chakra. This is my favorite program. કોઈ પણ ચક્રાની સાથે, ચક્રા એ મેન્ટલી પણ છે અને ફિઝિકલી પણ છે. ઇવન તમને જો ડાયજેશનનો ઇશ્યુ હોય કે પછી તમારું કોન્ફિડન્સ ઓછું હોય તો સોલર પ્લેક્સસ ચક્રા એટલે કે મણિપુર ચક્રાનો પ્રોગ્રામ ચલાવો. જો તમે ઇનસિક્યોર ફીલ થતા હો કે તમારી લાઈફમાં ફાઇનાન્શિયલ અને સ્થાવર પ્રોપર્ટીઝ ને બધું નથી, તમે રૂટ ચક્ર પ્રોગ્રામ કરીને એને સ્ટ્રોંગ કરી શકો છો, તમારી હેલ્થને પણ, ફિઝિકલ હેલ્થને અને તમારા ફાઇનાન્સીસને પણ. બાયો એનર્જેટિક ડિફેન્સ, આ વસ્તુ બધા માનતા હોય છે, નથી માનતા હોય, બટ હું તો માનું છું કે વી રિક્વાયર અ જનરલ પ્રોટેક્શન. એનર્જેટિકલી આપણે બહાર ફરતા હોઈએ, લોકોની 4-5 લોકોની આપણા પર નજર પડતી હોય, દે લુક એટ અસ લાઈક જેલસ થઈને જોતા હોય, ઘણા બધા
ની નેગેટિવિટી આપણે એનર્જેટિકલી કે ઇમોશનલી લઈ લેતા હોઈએ છીએ, આપણને પણ નથી ખબર હોતી, અને એને લીધે આપણે મેન્ટલી સારું ફીલ નથી કરી શકતા. સો એ આપણે એક એનર્જેટિક પ્રોટેક્શન આનાથી ક્રિએટ કરી શકીએ છીએ. ઓકે, બાયોએનર્જેટિક સપોર્ટ તો મેં કીધું છે. બાયોએનર્જેટિક વાઇટલાઇઝેશન, સ્ટેમ સેલ્સના પ્રોગ્રામ, જે ફિલ્મ સ્ટાર્સ આજના સ્ટેમ સેલ્સના ઇન્જેક્શન્સ લે છે, ઓકે, તે પ્રોગ્રામ્સ એટલે કે તમારા નવા સેલ ફોર્મેશન, ન્યૂ સેલ જનરેશનના પ્રોગ્રામ્સ પણ આમાં છે, કે જે ઘણા બધી પ્રોબ્લેમ્સમાં લોકોને હેલ્પ કરી રહ્યા છે. ડીપ સાયકલ, કે તમારા ડીપર સેલ્યુલર લેવલમાં ઇમ્પ્યોરિટીઝ હોય, તેને રિલીઝ કરવા માટેના પ્રોગ્રામ્સ છે. ડિજિટલ ન્યુટ્રિશન, કેન યુ ઇમેજિન ડિજિટલ ન્યુટ્રિશન? દરેક પ્રકારની બોડીની પ્રોબ્લેમ માટે ન્યુટ્રિશન જરૂરી છે. આપણે ઘણીવાર આપણે કેટલું પણ ખાઈએ, પણ આપણી પાસે જો ન્યુટ્રિશન, સારું ડાયજેશન નહીં હોય, તો એ બોડીમાં એબ્ઝોર્બ નથી થતું, બોડીમાં શોષાતું નથી. ઘણા એમ કે છે ને કે આ બધું ખાય છે પણ એના શરીરને નથી જ લાગતું. સો આવી વસ્તુ છે. દેન પાવર ઓફ 3 આયુર્વેદા પ્રોગ્રામ, કફા વાતા પિત્તા. ઓકે, સો આઈ હોપ મારો અવાજ બધાને સંભળાતો હશે, બીકોઝ આઈ એમ નોટ એબલ ટુ સી everyone. Perfect. Yeah, thank you so much, ma'am. And so now next we will go to another app. So I would like to say digital nutrition. Digital nutrition કેમ important છે? આજે લોકોને વિટામિન ડી ડેફિશિયન્સી થતી છે. તો ઇમેજિન વિટામિન ડી કેવી રીતે એક્ટિવેટ થાય છે? સૂર્યપ્રકાશથી. અન્ટિલ એન્ડ અનલેસ એમને સૂર્યની એનર્જી ટચ નથી થતી, ત્યાં સુધી વિટામિન ડી ઇનએક્ટિવ પડ્યું રહી છે. સો ધેટ્સ વાય ડિજિટલ ન્યુટ્રિશન આપણને, આપણે જ્યારે ખાઈએ છીએ ત્યારે આપણું એબ્ઝોર્પ્શન ઇમ્પ્રુવ કરે છે, અને એ એબ્ઝોર્પ્શન જો ઇમ્પ્રુવ થાય તો આપણું ડાયજેશન ઇમ્પ્રુવ થાય, અને પછી આપણને જે વિટામિન ડેફિશિયન્સી છે તે નહીં થાય. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. નાઉ નેક્સ્ટ વી વિલ ગો ટુ બ્લુ એપ. બ્લુ એપ ઇઝ નોટ અ માઇક્રો કરંટ એપ, બટ એ રિમોટ હીલિંગ એપ છે. રિમોટ એટલે કે ડિસ્ટન્ટલી. ઓકે, so I will again share my screen. One second. Okay, my screen is already shared. Okay, so now I have started Healy Blue app. Okay, જે બ્લુ કલરની છે એ છે એનાલિસિસ એપ, જે એનાલાઇઝ કરે છે. મેં જે તમને હમણાં પ્રોગ્રામ બતાવ્યા, તમને કેવી રીતે ખબર પડશે કે મારે માટે કયા પ્રોગ્રામ્સ જરૂરી છે, મારા માટે મારી આ પ્રોબ્લેમ માટે કયા કારણ છે, કે જે જાણીને હું જાણી શકું છું કે મને કયા પ્રોગ્રામ સુટેબલ છે. સો બ્લુ એપ શું કરે છે કે તમારું એનાલાઇઝ કરે છે, તમારો ઓરા એનાલાઇઝ કરે છે, અને એ એનાલાઇઝ કર્યા પછી તમને સજેસ્ટ કરે છે કે તમને હાઈએસ્ટ કયા પ્રોગ્રામ્સની જરૂર છે. સો નાવ આને માટે મારે હીલીના વાયર્સ કે ઇલેક્ટ્રોડ્સ પહેરવાની જરૂર નથી. ઓકે, સો યુ કેન સી મારું આ પ્રોફાઇલ છે. ઓકે, અને આની અંદર રેઝોનન્સ મેગ હીલે રેઝોનન્સ ડેટાબેઝ એનાલિસિસ, અલગ અલગ એનાલિસિસ છે. Okay, so now it is searching for device. So first of all I will restart. So હવે મારા હીલી સાથે આ કનેક્ટ થશે. Once it gets connected, I will show how. One second, we will go back into this. Yeah. So now
ફાસ્ટ હું તમને બતાવીશ કે તમે ઓવરઓલ પ્રોગ્રામ્સ કયા ચલાવી શકો છો પિંક એપની અંદર જે તમને ખબર પડી શકે. ઓકે, સો અહીંયા મારી હિસ્ટ્રીમાં ઓલરેડી મેં ઘણા બધા મારા એનાલિસિસ કર્યા છે કે તમને હિસ્ટ્રી પણ ખબર પડી જશે, તમારી રિપોર્ટ્સ પણ તમને ખબર પડી જશે. સો આઈ વિલ સ્ટાર્ટ વિથ ન્યૂ એનાલિસિસ. ઓકે, સો હું ઓલ હીલી એનાલિસિસ કે બધા પ્રોગ્રામમાંથી મારા માટે કયા પ્રોગ્રામ્સ છે. ઇવન યુ કેન સી ઇન ધ લિસ્ટ ધેર આર એનિમલ પ્રોગ્રામ્સ. જો તમારા પેટ્સ હોય તો એને માટે પણ પ્રોગ્રામ્સ છે. સો આઈ વિલ ફર્સ્ટ હું મારા હાથમાં હીલી મૂકીશ રાઈટ હેન્ડમાં અને હું વિચારીશ આંખ બંધ કરીને કે થેન્ક યુ હીલી ફોર મેકિંગ માય માઇન્ડ બોડી એન્ડ સોલ હેલ્ધી. તમને જે પણ તમારા માટે જોઈતું હોય એ ઇન્ટેન્શન માઇન્ડમાં સેટ કરીને આંખ બંધ કરીને. સો બાયોએનર્જેટિક સપોર્ટ, સી I was already running bioenergetic support programs and it is there. Bioenergetic defense. So થોડીક એની પણ ઇફેક્ટ છે. વોચ ડીએન પ્રોગ્રામ, સ્કિન પ્રોગ્રામ્સ, તો થોડુંક સ્કિન ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે. બાયોએનર્જેટિક હાર્મની 1. સો નાવ આ બધા પ્રોગ્રામ્સ ને હું ઇન્ડિવિજ્યુઅલી એનાલાઇઝ કરીને જોઈ શકીશ મારા પિંક એપની અંદર. સો હું ડાયરેક્ટલી પિંક એપમાં જઈને એ પ્રોગ્રામ્સ હવે હું ઇન્ડિવિજ્યુઅલી ફોર એક્ઝામ્પલ મારે પ્રોગ્રામ જોઈતા હોય કયા કયા છે મારા માટે જરૂરી, તો એ પણ હું ડીપર એનાલિસિસ કરીને ચેક કરી શકું છું. ફોર એક્ઝામ્પલ બાયો એનર્જેટિક ડિફેન્સ આવ્યું છે તો એમાં મને કયા પ્રોગ્રામ્સની જરૂર છે જે વધારે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, સો આમાં 50% અબાવ કોઈ પ્રોગ્રામ્સ એવા છે નહીં. સો મેન્ટલ પ્લેનેટરી ઇફેક્ટ્સ છે, ઇલેક્ટ્રોસેન્સિટિવિટી, જનરલ પ્રોટેક્શન. ઓકે, સો આ પ્રોગ્રામ તમે ડાયરેક્ટલી અહીંયા ક્લિક કરીને હીલીની અંદર ચલાવી શકો છો. ઓકે, પિંક એપની અંદર I'll just click here and it will directly take you to the pink app. Okay, now we will go back and I will show you something really amazing જેમાં મારા ફેવરેટ પ્રોગ્રામ છે સાયકોલોજીકલ એનાલિસિસ. કે સૌથી મોટી પ્રોબ્લેમ તો આપણા ઇમોશન્સ છે. જો આપણે આપણા ઇમોશન્સ કરેક્ટ કરી લઈએ તો મોટામાં મોટી પ્રોબ્લેમ્સ સોર્ટ આઉટ થઈ જાય છે. જો આપણે આપણા ઇમોશન્સ કરેક્ટ નથી કરી શકતા તો ઘણા બધા ઇશ્યુઝ આપણી રિલેશનશિપમાં, આપણી લાઈફમાં આપણે જોઈ શકીએ છીએ. સો એના માટે વી વિલ ડુ ઓરા સ્કેન. ઓકે, સો ઓરા એનાલિસિસ આઈ વિલ જસ્ટ ગીવ યુ અ બ્રીફ આઈડિયા અબાઉટ ઓરા કે ઓરા શું છે. સો ઓરા એ આપણી ઇન્ફોર્મેશન ફીલ્ડ છે, આપણું આભા મંડળ છે કે જે આપણે જ્યારે આપણું સેલ્સમાંથી એમિટ થાય છે. ઓકે, so once it gets connected, so we will wait for few seconds and I would like everybody to જો કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો એ હેન્ડ રેઝ કરી શકે છે. then we will go back to aura. there is also coaching analysis. coaching analysis શું છે કે તમારા ઇમોશનલ બોડીમાં ઘણા બધા બ્લોકેજીસ હોય છે જેને લીધે તમે તમારા ગોલ સુધી પહોંચી નથી શક્યા, તો એને માટે પણ પ્રોગ્રામ્સ છે. ઓકે, so I guess there is some network issue. रुकावट के लिए खेद है. You can discuss the pricing and then take the questions. એટલે ટાઈમ વેવરની પ્રાઇસ એટલી બધી વધારે હતી કે it was difficult to reach out to the people. Okay, so I will stop sharing for now and after 2 minutes once the pricing is done we will go back to the analysis. Okay, so can you share ma'am the screen of pricing? So I already told कि मैं time waiver. Okay, so there are also so many I would like you to also show there are so many videos actually
બહુ ઓછો ટાઈમ છે. એન્ડ યુ કેન સી શ્રી રવિશંકર, હી હિમસેલ્ફ ઇઝ યુઝિંગ હીલી. એને ચક્રા પ્રોગ્રામ્સ, જ્યારે એમને ખબર પડી કે એમના ચક્રા પ્રોગ્રામ્સ છે, ઓરા પ્રોગ્રામ્સ છે, he was so happy and he is also using, and very soon Healy is going to collaborate with the શ્રી રવિશંકર એકેડમીની અર્જુન મુંડા, જે એક નોન પોલિટિશિયન છે, એમને પણ ઘણી બધી ઇશ્યુઝ, ડાયાબિટીસ ને એ બધી ઇશ્યુઝ છે, અને એમણે પણ હીલી એક્વાયર કર્યો છે. અને આ તો મોટા લોકો છે. હાઉસ વાઇફ થી લઈને આજે દરેક પ્રકારની વ્યક્તિ હીલી ને લેવા માટે તૈયાર છે. એવરી હાફ એન આવર, દરેક અડધા કલાકે ઇન્ડિયામાં હીલી સેલ થાય છે. અને you can see this is the original price. તો lowest થી સ્ટાર્ટ કરે હીલીની પ્રાઇસ અકોર્ડિંગ ટુ ધ પ્રોગ્રામ. એટલે કે આ જે ડિવાઇસ છે એ તો ટીપ ઓફ ધ આઈસબર્ગ છે, બટ એની પ્રાઇસ છે પ્રોગ્રામના હિસાબથી. સો હીલી ગોલ્ડ છે તે 41,352 નું છે. ગોલ્ડ સાયકલ, બાયો એનર્જેટિક સપોર્ટ પ્રોગ્રામ, ક્રોનિક પેઇન. સો 5 પ્રોગ્રામ્સ, ઇમ્પોર્ટન્ટ મોડ્યુલ્સ જે જરૂરી છે તે એમાં છે. દેન 82,800 રૂપીસ છે હીલી હોલિસ્ટિક, જેમાં ગોલ્ડ સાયકલ અને ફર્ધર ચક્રા, મેન્ટલ બેલેન્સ, મેરિડિયન એટલે કે આપણા ઓર્ગન્સ રિલેટેડ પ્રોગ્રામ્સ છે. આફ્ટર ધેટ હીલી રેઝોનન્સ. હીલી રેઝોનન્સ થી આપણું એનાલિસિસના ની એપ સ્ટાર્ટ થાય છે, જેમાં આપણે નોટ ઇવન માઇક્રો કરંટ પણ ડિસ્ટન્ટ થી પણ આપણું હીલિંગ લઈ શકીએ છીએ. ચક્રા, ફિટનેસ, લોકલ સ્ટિમ્યુલેશન, સ્લીપ, પાવર ઓફ 3 જે આયુર્વેદા પ્રોગ્રામ છે, વધારે પ્રોગ્રામ્સ એમાં એડ થયા છે. પ્લસ એનાલિસિસ, જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તે એમાં એડ થયું છે. એના પછી છે હીલી રેઝોનન્સ પ્લસ. તો એમાં શું છે, ઓરા અને કોચ મોડ્યુલ, જે રેઝોનન્સમાં નથી પણ હીલી રેઝોનન્સ પ્લસમાં ઓરા અને કોચ, ડીપ સાયકલ, લર્નિંગ, સ્કિન, હીલ એડવાઇઝર અને સક્સેસ કોચ મોડ્યુલ, એટલે કે કોચ મોડ્યુલ એમાં અવેલેબલ છે. પ્લસ આગળના જે વર્ઝન છે એના બધા પ્રોગ્રામ્સ, અને પ્રોફેશનલ હાયર વર્ઝન, આનાથી એક ઓર હાયર વર્ઝન આ જ વર્ષે લોન્ચ થયું છે, ઓબ્સિડિયન. ઓકે, સો પ્રોફેશનલમાં છે 229 પ્રોગ્રામ્સ, જે ઓલ બધા જ પ્રોગ્રામ્સ એમાં અવેલેબલ છે, ઇન્ક્લુડિંગ ડિજિટલ ન્યુટ્રિશનનો આખું મોડ્યુલ, ડિફેન્સ, વાઇટલાઇઝેશનના પ્રોગ્રામ, બ્યુટી એન્ડ જોબ પ્રોગ્રામ્સ. પ્લસ આ વર્ષે ગયા 2024માં હજી હાયર વર્ઝન લોન્ચ થયું છે, દેટ ઇઝ કોલ્ડ હીલી ઓબ્સિડિયન, વિચ ઇઝ વર્થ ₹4 ઓલમોસ્ટ 3,95,000 અરાઉન્ડનું. અને એ વધારે એમ્બિશિયસ લોકો, જે લોકોને લિટરલી પોતાની લાઈફને ફાસ્ટ બૂસ્ટ કરવી છે, પૈસા વધારે અર્ન કરવા છે, વધારે મેનિફેસ્ટ કરવી છે સારી વસ્તુઓ લાઈફમાં, તો એના માટે એ ડિવાઇસ છે. એન્ડ ઇવન હીલી પ્રોફેશનલ ઓલ્સો વેરી ગુડ. આઈ એમ હેવિંગ ધીસ પ્રોફેશનલ વર્ઝન, હાયર વર્ઝન. ફિલહાલ 30% ઓફ છે હાયર 3 વર્ઝન્સમાં, રેઝોનન્સ પ્લસ અને હીલી પ્રોફેશનલમાં. રેઝોનન્સની પ્રાઇસ છે 91,000 અરાઉન્ડ. હીલી રેઝોનન્સ પ્લસની 30% ઓફ થઈને 1,51,000 છે, અને હીલી પ્રોફેશનલની 2,42,000. સો ધીસ મંથ અમે સ્પેશિયલી because of the Republic and year starting, there is a discount, and it is very good chance for you to pursue it as soon as possible, because very soon the prices may get higher and higher. So don't miss this chance if you want to improve your life right here, right now. So now we will again go back. We will try again to connect Healy with Blue app. I'll share my screen again. Thank you so much, ma'am, for your support. So I would like everybody to make some noise. I would like everybody reaction button ma. I want everybody to raise your hand, give thumbs up, put some chats inside. Do you want to see the aura analysis? I am into gallery view, so હું બધાને જોઈ શકું છું. So I would like everybody. Thank you so much, ma'am. Yeah. So thank you so much, Usha ji, everyone. Yeah, thank you. So I would love to have some response. So now I will share the screen again. Let's try again. As there is some network issue, I could not share this connect. Let's see again.
So this is Heal Advisor Analyze app. I will again switch on. So this is my profile. You can also have here clients જે તમે બીજા જે હોય તમારા family relatives ને પણ નું પણ profile બનાવીને you can create. So I have profiles of my friends, my family members, my colleagues, ઘણા બધાના. Okay, you can also create their profile and you can also analyze them. So again, I will go back to my profile and I will go to Aura module. So I will click on new Aura analysis. Now while Aura analysis, I will હું મારા જમણા હાથમાં કીલીને મૂકીશ. કોઈ પણ attachment, કોઈ પણ wires નથી પહેર્યા. મેં simple એક જ device કીલી મૂકેલું છે. And I will close my eyes and I will think about my well-being. Okay, what good I want in my life. Okay. જ્યારે એનાલિસિસ થશે ત્યારે એક સારું એક બ્યુટીફુલ રિંગ બેલ થશે. જો તમને નહીં સાંભળવું હોય તો તમે બંધ પણ કરી શકો છો. સો યુ કેન સી કે આમાં ચક્રા વિશે મારું બતાવ્યું છે. મારી ઓવરઓલ એનર્જી છે 80%, which is very good. અને અમુક એરિયા, અમુક ચક્રાસમાં મારે ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે તેને હાઇલાઇટ કર્યા છે. જેમ કે કેઓસ નો મતલબ છે કે તમારી એનર્જી કમ્પ્લીટલી બ્લોક તો નથી થઈ પણ બ્લોક ઓપન થાય છે. સો એને આપણે કરેક્ટ કરી શકીએ છીએ. કેઓસ રિગર. સો રૂટ ચક્રમાં રિગર છે. સો ઘણી બધી ઇન્ફોર્મેશન એવી છે જે આપણા એન્સેસ્ટર્સ થી આવી હોય અને નાનપણથી જ કઈ બ્લોકેજીસ હોય સો એ આમાં બતાવી રહ્યું છે. નાવ હું આ બધા પર્ટિક્યુલર ચક્ર માટે સેપરેટલી ડીપર એનાલિસિસ કરીશ. તો આઈ વિલ કન્ટિન્યુ. So I'm just giving a demonstration. I should not speak while the program is going. So you can see આની અંદર તમને એક description આપી રહ્યા છે. Okay. For example, if the person there is a projection of father and expectation of how their son or daughter should be. Okay. So everybody, બધાની લાઈફમાં આ એક વસ્તુ બહુ common છે કે we are so influenced by our father or mother. So yeah, definitely it is so correct that I am very much influenced by my father and I always try to impress him that how good I can do things in my life. So but the forehead chakra is shining in the crown chakra. એટલે it is good. જો ક્રાઉન ચક્ર સાથે ની નજીકના ચક્ર સાથે એનું કનેક્શન હોય તો એમાં ઇમ્પ્રુવમેન્ટના ચાન્સીસ ઘણા સારા છે. તો મારા હાયર ચક્રાસ ઘણા અલાઇન છે. I need to work more on my lower chakras. Okay, the person has low self-esteem due to injuries or personality level. So recently I had some injury, so due to that there is some distraction in my body. So it's so accurate that it will literally લોકોને surprise થઈ જાય છે આ એનાલિસિસ જોઈને that how accurate it is, that even it is showing કે તમારા મા બાપની જે રિલેશનશિપ તમારી સાથે છે તે પણ આ એટલું accurately બતાવે છે. Okay, so the person shows an attitude of flight when a statement is requested. Okay, so I stand on by my opinions honestly and communicating with that. Okay, so it is not very big problem but -74 એટલે કે I am not aware about this. A subconscious level પર છે. Okay, now આ બધું તો આપણે વાંચી લઈએ but now what to do about this? આને કરેક્ટ કેવી રીતે કરવાનું? So simple છે, just you have to vibrate. આ vibrate a button છે. You just have to click on vibrate. There is a duration. Okay, so now for example I will put the duration of 38 seconds. So you can also select the duration. એમાં particular durations આપે છે ને ટેસ્લા નંબર્સ કહેવાય છે. So I will just start. So now
આ જે વાઇબ્રેશન્સ છે, જે મારા ચક્રાસમાં ઇમ્બેલેન્સ છે, મારા ઓરામાં જે ઇમ્બેલેન્સ છે, અશુદ્ધિઓ છે, બ્લોકેજીસ છે, તેને કરેક્ટ કરવા માટે આઈ એમ ગેટિંગ ધ ફ્રીક્વન્સીઝ right now. Even while I'm talking, I'm getting these frequencies and my aura is getting corrected. So can you imagine how beautiful this is? And literally aura analysis has changed literally my life, my attitude towards life, so many things. So this is very important. And even ancestor related problems પણ આ કરેક્ટ કરે છે. લોકો divorce ઘણી બધી પ્રોબ્લેમ, રિલેશનશિપની પ્રોબ્લેમ્સ, એમાં પણ હાર્મોનાઇઝેશન ફીલ કરવા મળે છે. મા બાપની સાથે કોઈ પ્રોબ્લેમ હોય, ઇવન એમ ફાઇનાન્શિયલ ઇશ્યુઝ, ઘણી બધી વસ્તુમાં એ હજી વધારે પ્રો અને એક્ટિવ અને પોઝિટિવ બનવા મળે છે વ્યક્તિ. તો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, સો this is how aura works for me. Now as analysis, if we are conducting a testimony night today, અમે એક testimony night conduct કરવાના છે આજે રાતના. every month અમે testimony night conduct કરે છે. જો તમે આજનું testimony night attend કરશો, એ લોકોને જ આ aura analysis session free હું આપીશ. એન્ડ મે બી હું હોઈશ, કાં તો લીના મેમ હશે, કે જે વ્યક્તિએ તમને ઇન્ટ્રોડ્યુસ કર્યું છે તે વ્યક્તિ તમને આ ફ્રીમાં એનાલિસિસ આપશે. નાઉ નેક્સ્ટ વી વિલ ગો ટુ કોચ મોડ્યુલ. This is my favorite module કારણ કે આમાં હું મારા ગોલ્સને પર્ટિક્યુલરલી લખી શકું છું. ફોર એક્ઝામ્પલ, I am senior director in Healy. Thank you God. એવી રીતે લખવાનું જે જાણે ઓલરેડી તમે બની ગયા છો. So I will start my analysis. So now તમે જોઈ શકતા હશો કે આની અંદર એક ચાર્ટ તમે જોઈ શકો છો કે કયા એરિયામાં તમને ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે જેનાથી તમે આ ગોલ સુધી પહોંચી શકો. સો મારે ઇમ્પ્રુવમેન્ટ કરવાની છે સૌથી વધારે ઇમોશનલ બેલેન્સ. દેટ ઇઝ એબ્સોલ્યુટલી કરેક્ટ બીકોઝ આઈ એમ વેરી ઇમોશનલ પર્સન. મારા કરિયર ઓરિએન્ટેડ એન્ડ પોટેન્શિયલ. સો મારે મારું પોટેન્શિયલ, મારું કરિયર, ઇવન આઈ કેન ચૂઝ રિલેશનશિપ, બહુ બધું ચૂઝ નહીં કરવાનું, 2-3 વસ્તુ ચૂઝ કરવાની. સો આઈ કેન કન્ટિન્યુ and again start further more analysis. So આની અંદર તમે living consciously, energy, power, emotional harmony, talents, આ બધું પણ તમે સિલેક્ટ કે ડીસિલેક્ટ કરી શકો છો. I will select everything. So you can see મારે જે જે એરિયામાં ઇમ્પ્રુવમેન્ટ્સ ની જરૂર છે તે બધાના નામ આવી રહ્યા છે. I need to improve my confidence more, personality wise, individual quality wise, and also so એક વાર આ એનાલિસિસ થઈ જાય, then you just need to do what? Just vibrate. એક વાર તમે વાઇબ્રેટ કરી દેશો, you will, when you will vibrate it, તમારે કોઈ હીલી પહેરવાનું નથી. બ્લુ એપની આ જ બ્યુટી છે. You just have to connect it with phone. Okay, so આ એક વાર you can see the description. So આ બધા affirmation છે, વાક્યો છે. Okay, so I grow into my perfect wholeness by developing and harmonizing my personal quality. Willingness એટલે કે વધારે will power, willingness to compromise. Okay, થોડુંક મારે adjustment ની જરૂર છે. I develop and harmonize the following personal characteristic to classify. I grow into my perfect wholeness by developing and harmonizing my personal quality. What? Customer acceptance. Okay, then to support, મારે બીજાને વધારે સપોર્ટ કરવાની જરૂર છે. Okay, so આ ઘણી બધી વસ્તુઓ, and it is so accurate that my mind is blown away. And now જ્યારે હું મારા ગોલ્સ પર કામ કરું છું ત્યારે હું આ પ્રોગ્રામ રન કરીશ મારા માટે. મેક શ્યોર કે તમે રાતના રન નહીં કરો, બીકોઝ રાતના જો તમે આ પ્રોગ્રામ રન કરશો તો યુ વોન્ટ ફીલ સ્લીપી. તો મીનવાઇલ મેઇનલી તમે આ પ્રોગ્રામ્સ ત્યારે રન કરો જ્યારે તમે તમારા ગોલ્સ પર કામ કરી રહ્યા છો, કે તમે પ્લાનિંગ કરી રહ્યા છો. સો એ ટાઈમે આઈ વિલ જસ્ટ પુટ ઇટ ફોર એક્ઝામ્પલ 17 seconds. યુ ડોન્ટ હેવ ટુ કોઈક વાર હાફ એન આવર રન કરી શકો છો. ડેલી હાફ એન આવર ઇઝ મોર દેન એનફ. સો યુ કેન ઓલ્સો રન. હીલી એકેડમીએ અમુક પર્ટિક્યુલર શેડ્યુલ આપ્યું છે, એ પ્રમાણે તમે
રન કરી શકો છો. એન્ડ લિટરલી આઈ હેવ ગોટ રિઝલ્ટ. આઈ હેવ ઇવન અચીવ્ડ ધ સિંગાપોર જે અમે લાસ્ટ ટાઈમ ગયા હતા. And it is so amazing that it's a life-changing opportunity for me. So thank you so much, everyone. I would like to thank each and every one of you. So, બહુ જ શાંતિથી મારું જે presentation સાંભળવા માટે. And I'm open for the questions. If you have any questions, you can just raise your virtual hand in the reaction button, or તમે chat માં પણ question મૂકી શકો છો. So thank you so much, Jigna. Thank you so sweet of you, dear. You are welcome. So કોઈને પણ question હોય તો please, I would like any one of you, જો તમને કોઈ પણ question હોય તમે પૂછી શકો છો મને. You can put in a chat box also. તમને product related કે પછી company related, anything related to anything, you can ask me the question related to the programs જે મેં ચલાવ્યા. So today night આજે 8 વાગે તમને જેણે પણ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે એમના થ્રુ તમે લિંક લઈ લેજો, ઝૂમ લિંક. કારણ કે આજે અમારી 22nd ટેસ્ટિમની નાઇટ છે. અમે એવરી મંથ અમારા હીલી યુઝર્સ પોતે જાતે પોતાના એક્સપિરિયન્સીસ લાઈવ ઝૂમ પર શેર કરે છે. એન્ડ લિટરલી અમારી આંખોમાં લિટરલી આંસુ આવી જાય છે when we listen the stories from different problems, different challenges જે લોકો ફેસ કરી રહ્યા છે. And you will feel like it, yeah, આ જ વસ્તુ છે જેની મને પણ જરૂર છે. And that's why તમારા પણ જે પણ loved ones હોય, તમારા પણ જે પણ રિલેટિવ્સ હોય, એમને પણ લઈ આવો. ઓકે, બીકોઝ આ વસ્તુ મારા થ્રુ એટલા બધા લોકોને, મારી સાથે એક ડોક્ટર છે, ડોક્ટર સંજીવ દુધિયા, and he was completely on a wheelchair. He was an anesthetist in Belgavi hospital, director છે, and he was completely on a wheelchair. એનું ફેમિલી એમને છોડી દીધેલું, but after using Gold Cycle itself, એમના હાથ પગ, એમને પેરિફેરલ ન્યુરોપેથીની પ્રોબ્લેમ હતી ને એમના હાથ પગ એકદમ જકડાયેલા હતા. એ જાતે ખાવાનું પણ ખાઈ નહીં શકતા, અને એમના હાથ ગોલ્ડ સાયકલના 5મા જ દિવસથી એમના હાથ મૂવ કરવા માંડ્યા. વિધિન 2.5 months એ કમ્પ્લીટલી વ્હીલચેર પરથી નોર્મલી ચાલવા માંડ્યા. થોડી ઘણી ડિસેબિલિટી હતી પણ એ પણ હવે કમ્પ્લીટલી જતી રહી છે. ઇટ્સ બીન 1 year. આફ્ટર 3 months એમનો કોલ આવ્યો કે ડોક્ટર, આઈ એમ બેક ટુ માય પ્રેક્ટિસ. And whenever I say even this, મારા રૂવાટા ઉભા થઈ જાય છે. That wow, I was feeling so good that yes, this is why I was meant. આજ મારો પર્પઝ હતો આ દુનિયામાં આવવાનો, કે લોકોને હું આટલા લેવલ પર લાઈફ ચેન્જ કરી શકું. And that's why આ પ્રાઇઝ આ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે લોકો લાખો કરોડો ખર્ચ કરી નાખે છે. બટ હીલી તમને એ વન ટાઈમ લાઈફ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટથી તમારી લાઈફની ઘણી બધી પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરી શકે છે. સો ડોન્ટ હેઝિટેટ. એસ્પેશિયલી તમે આજે ડેફિનેટલી આજના સેશનમાં આવો એન્ડ અટેન્ડ કરો, સાંભળો લોકોના લાઈવ એક્સપિરિયન્સ. અને દેટ્સ વાય અમે એવરી મંથ આ ટેસ્ટિમની નાઇટ રાખીએ છીએ. તો જિગ્ના, ડુ યુ હેવ એની ક્વેશ્ચન? I'll just unmute you 1 second. Jigna. Yeah, Jigna, please unmute. I've asked you to unmute. થેન્ક યુ સો મચ મેમ. મને ખુશી છે કે એક ગુજરાતી મતલબ કોઈ વાત કરે છે. બાકી મારો બીજો કોઈ ક્વેશ્ચન નથી. લીનાથી હું કનેક્ટ છું, પણ મને ખુશી છે કે મને ગુજરાતીમાં સેશન મળી રહ્યું છે અને હું બીજાને પણ આપી શકું. Yes. Thank you so much to Leena ma'am for giving me this opportunity. મેં વિચારેલું પણ નહીં કે હું ગુજરાતીમાં સેશન સ્ટાર્ટ કરીશ, અને એમણે યસ્ટરડે મને કીધું કે આશકા તું કરે છે સેશન. કદાચ લીનાજીને તો ગુજરાતી ખબર પણ નહીં પડતી હોય, છતાં પણ એ ગુજરાતીમાં સેશન લઈને આવ્યા છે, તો થેન્ક્સ ટુ લીનાજી. અને ઘણા બધા ગુજરાતીને કનેક્ટ કરી શકો છો.
We should ઇવન હું પણ હજી આ કનેક્ટ તો પહેલું સેશન છે આ દુનિયાનું આપણા ઇતિહાસનું હિલીના ઇન્ડિયાના ઇતિહાસનું પહેલું ગુજરાતી સેશન છે. There will be more and more Right. sessions very soon. So કેમ તમે કે હું પણ કનેક્ટ નથી થઈ. ઓકે સો ડેફિનેટલી આપણે જરૂર સાથે કામ કરીશું. તમે ક્યાં રહો છો જિજ્ઞાબેન? બેંગ્લોરમાં. ઓકે બેંગ્લોરમાં. ઓ then it's fantastic. ઓકે સો તમે યુ આર એટ અ બેસ્ટ પ્લેસ. સો બેંગ્લોરમાં જ આપણી મેઇન ઓફિસ છે હીલી ઓફિસ. જો તમને ખબર નહીં હોય તો ઇન્ડિયાની મેઇન ઓફિસ છે તે બેંગ્લોરમાં છે. એશિયા પેસિફિક ઓફિસ સિંગાપુરમાં છે જ્યાં અમે લાસ્ટ વીક જ વી હેડ અમેઝિંગ ટ્રીપ એન્ડ અમે જ્યારે અમે સાયન્ટિસ્ટને મળ્યા ઇવન લાસ્ટ ટુ લાસ્ટ યર અમે સાયન્ટિસ્ટ માર્કસ મિકા ક્રિશ્ચિયન હાલ્પર એ બધાને મળ્યા. ઇટ વોઝ સો અમેઝિંગ દેટ વેર આઈ હેવ કમ. આઈ મીન it is really amazing. So thank you so much everyone. I guess થેન્ક યુ. I think I have given this presentation જેનાથી બધાને સમજ પડી ગઈ છે. એન્ડ તમે હજી પણ ફર્ધર ક્વેશ્ચન હશે તો તમને જેને પણ ઇન્વાઇટ કર્યા છે તેમને પૂછી શકો છો ઓર મારી સાથે પણ કનેક્ટ થઈ શકો છો. સો કોઈ પણ તમને હેલ્પ જોઈતી હોય તો વી આર ધેર. અમારી કમ્યુનિટી છે. સો પ્લીઝ ડોન્ટ ફોરગેટ ટુ અટેન્ડ tonight testimony night. Okay, and yeah, who attends testimony night તેમને free aura analysis મળવાનું છે. So don't miss it. Okay, bye bye everyone. Thank you. Take care.